મોરબીમાં જે અત્યારે આશરે 30 વાડી અને 25 થી 30 સોસાયટીમાં જે 3 મહિનાથી આ પ્રાણ પ્રશ્ન હતો અને એની લડાઈ આપીને આજે આપણા મોરબીના ધારાસભ્ય માટે એકવાર મિત્રો તાળીઓ વગાડો કે જેણે આ નિકાલ કરી અને જે નવું કનેક્શન જે બંધ કર્યું હતું, જે જૂનું લગભગ 10 થી 12 વર્ષ જૂનું કનેક્શન હતું એ કાપી નાખ્યું હતું. એ કનેક્શન અત્યારે નવેસરથી દેવડાવી અને જે મોરબીનો પ્રજાને જે 3 મહિના તકલીફ પડી છે એ બદલ અમે માફી માંગી છીએ. પણ આપણે આભાર કાંતિભાઈનો માનવો પડે કે જેણે ઉપર ઊભા રહીને અત્યારે કનેક્શન અપાયું છે અને હવે જે સોસાયટીને વાડી વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે. એ બદલ આપણે ફરીથી હું કાંતિભાઈનો આભાર માનું છું. વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 9 આ 3 વોર્ડવાળા પાણીથી તે તકલીફ ભોગવી રહ્યા હતા. હું એક પૂર્વ કાઉન્સિલર છું અને અમારી પાસે એટલી દરરોજ ફરિયાદો આવતી કે અમે ઘણી વખત રજૂઆત કરી અને છેલ્લે કાંતિભાઈને અમે રજૂઆત કરી કે અમારે આ પાણીનો પ્રશ્ન છે. ત્યારે કાંતિભાઈએ કીધું કે ભાઈ ટૂંક સમયમાં અઠવાડિયામાં તમને પાણીનો પ્રશ્ન સોલ્વ કરી દઈશ. અને એ અઠવાડિયાની અંદર અમે આ જે જૂનું કનેક્શન અહીંથી કેન્સલ કરેલું હતું એ પાછું કનેક્શન જોઈન્ટ કરાવ્યું છે. આજે અત્યારે કામગીરી ચાલુ છે અને આજ સાંજ સુધીમાં અમને આ બધી સોસાયટીને પાણી મળી રહેશે. એટલે આજે એ તકે શ્રી કાંતિભાઈએ જે અમને મદદ કરી છે એ બદલ કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ભવિષ્યની અંદર આવા નવા અમારા વિસ્તારના કામો કરતા રહેશે એવી એમની પાસે અપેક્ષા રાખી. 4-5 મહિનાથી તમે આજે સહન કર્યું. 15 દિવસ પહેલાં મને ખબર પડી આ કનેક્શન આજથી 15 વર્ષ પહેલાં અમારા પાણી પુરવઠા મૂંઝવા હતા તે નથી રહ્યું. એ કનેક્શન તૂટી ગયું અને પાણી પુરવઠાએ ઉપર કનેક્શન આપ્યું એટલે ઉપરથી પાણી નહોતું આવતું. નિયમ પ્રમાણે રેગ્યુલર કનેક્શન કાયદેસર જ છે. કોઈ ખોટી રીતે પાણી પુરવઠાવાળા અધિકારી હેરાન ન કરે. ઉપરના બદલે અમે નીચે કનેક્શન લીધું હોય અને આ 15 વર્ષથી કનેક્શન હતું. હા, 2009થી ચાલુ હતું. એ લાઈન તૂટી ગઈ હતી. એ લાઈન રિપેર કરી અને કનેક્શન જે આપી દીધું હોય એટલે લગભગ 35 સોસાયટીને ખૂબ સારી રીતે વાડી વિસ્તારને પાણીની વ્યવસ્થા થઈ જશે. પણ સોસાયટીવાળાએ જે 3 મહિનાથી જે ઓછું પાણી આવતું અને છતાં પણ જે એમને સહન કર્યો એના બદલ હું સોસાયટીવાળાનો આભાર માનું ને લગભગ 2 દિવસમાં પૂરતું પાણી બધી સોસાયટીમાં મળી જશે એની હું ખાતરી આપું.